નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી વાર્તાની જેનું નામ છે ભણતરની ત્રીજી આંખ. આ એક નાનકડા નાટક પરથી લેવાયેલી વાત છે, પણ એનો બોધ બહુ મોટો અને ઊંડો છે. એ આપણને શીખવે છે કે જ્ઞાનનું અસલી મહત્વ શું છે. શરૂઆત જ એક સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે કરિયાણાની દુકાનમાંથી સામાન લાવીએ છીએ એનું એક નાનકડું બિલ કોઈની સાથે છેતરપિંડી કરવાનો હથિયાર પણ બની શકે? લાગે છે ને અજીબ, પણ આખી વાર્તાનો પાયો આ જ સવાલ પર છે. તો આ વાર્તા શરૂ થાય છે ભોળાબાઈથી અને એમની એક મોટી મજબૂરીથી. આ મજબૂરી જ એમની બધી તકલીફોનું મૂળ છે. ચાલો પહેલા વાર્તાના પાત્રોને ઓળખી લઈએ. સૌથી પહેલા મળીએ આપણા મુખ્ય પાત્ર ભોળાભાઈને. નામ જેવા જ ગુણ, એકદમ ભોળા, સરળ અને મહેનતુ માણસ. આખો દિવસ મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે. પણ એમને એક બહુ મોટી નબળાઈ હતી. એમને વાંચતા લખતા નહોતું આવડતું. એ નિરક્ષર હતા. અને હવે આવે છે વાર્તાનો વિલન, મગનિયો. ગામમાં કરિયાણાની દુકાન ચલાવે, પણ સ્વભાવે બહુ લાલચું. કોની મજબૂરીનો ક્યારે ફાયદો ઉઠાવવો એમાં એને કોઈ પહોંચે નહીં. પણ દરેક વાર્તામાં એક હીરો હોય છે, બરાબર ને? અહીં આપણો હીરો છે ટીનુ, ભોળાભાઈનો પાડોશી. એક નાનો પણ હોશિયાર છોકરો જે રોજ નિશાળે જાય છે. યાદ રાખજો આને, એ જ આખી બાજી પલટાવવાનો છે. તો ચાલો હવે જોઈએ કે આ ત્રણેય પાત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે શું થાય છે. અહીંથી જ ભોળાભાઈની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને એક મોટો ગોટાળો કરવામાં આવે છે. વાત એમ છે કે ભોળાબાઈએ દર મહિનાની જેમ કરિયાણું લેવા મગનિયાની દુકાને પહોંચે છે. અને બસ મગનિયાને મોકો મળી જાય છે. એ એક મોટું બિલ બનાવીને ભોળાભાઈને કહે છે, શું કરીએ ભોળાભાઈ, બજારમાં બહુ મોંઘવારી છે, બધા ભાવ વધી ગયા છે. અને બિલ આવે છે સીધા 2200 રૂપિયા. ભોળાભાઈના તો હોશ જ ઉડી જાય છે. આટલું બધું? ગયા મહિના કરતાં તો બહુ વધારે. પણ શું કરે, એમને ક્યાં વાંચતા આવડે છે? એટલે મગનિયા પર ભરોસો કરવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. હવે અહીં જ તો આખી રમત છે. ભોળાભાઈને અક્ષર જ્ઞાન નથી. એમને ક્યાંથી ખબર પડે કે બિલમાં શું લખ્યું છે અને કઈ વસ્તુના કેટલા પૈસા ગણ્યા છે? એમના માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર. એટલે મગનિયાએ જે કહ્યું એને સાચું માની લીધું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જેવું લાગે છે એવું હંમેશા હોતું નથી. વાર્તામાં હવે એક જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. અહીંથી આપણને જોવા મળશે ભણતરની અસલી તાકાત. તો સૌથી મોટો સવાલ એ છે કે શું મગનિયાએ આપેલો 2200 રૂપિયાનો આ હિસાબ ખરેખર સાચો હતો કે પછી ભોળાભાઈની ભલમનસાઈ પાછળ કોઈ મોટી રમત રમાઈ રહી હતી? અને જવાબ છે બિલકુલ નહીં. અહીં જ આપણો હીરો ટીનુ એન્ટ્રી મારે છે. જ્યારે ટીનુની નજર આ બિલ પર પડે છે ત્યારે એ તરત જ ચોરી પકડી પાડે છે. જુઓ, તેલના ભાવ હતા 500 રૂપિયા, પણ મગનિયાએ લખ્યા કેટલા? પૂરા 1500. સાચું બિલ તો ખાલી 1200 રૂપિયાનું જ થતું હતું. મતલબ કે સીધે સીધી 1000 રૂપિયાની ચોરી. આ તો છે સાક્ષરતાનો જાદુ. વિચાર કરો, એક જ કાગળનો ટુકડો. ભોળાભાઈ માટે એ છેતરપિંડીનો હથિયાર હતો, પણ ટીનુ માટે એ જ કાગળ સત્યને સામે લાવવાનું એક સાધન બની ગયું. આ છે ભણતરની શક્તિ. તો ચોરી તો પકડાઈ ગઈ, પણ હવે શું? અહીંથી વાર્તા પહોંચે છે એના ક્લાઇમેક્સ પર, જ્યાં આપણને સમજાય છે કે જ્ઞાન એ ખરેખર એક ત્રીજી આંખ કેમ છે, જે આપણને એ બધું દેખાડે છે જે કદાચ આપણી બે આંખો નથી જોઈ શકતી. હવે ટીનુ ભોળાભાઈને લઈને સીધો મગનિયાની દુકાને પહોંચે છે. જો ટીનુએ આખો હિસાબ ખોલીને સામે મૂક્યો, મગનિયાનો તો પરસેવો છૂટી ગયો. એની ચોરી રંગે હાથ પકડાઈ ગઈ હતી. છેવટે એને શરમાઈને 1000 રૂપિયા પાછા આપવા જ પડ્યા. અને ત્યારે ભોળાભાઈના દિલમાંથી જે વાત નીકળે છે એ આખી વાર્તાનો સાર છે. એમને સમજાય છે કે ટીનુનું ભણતર જ આજે એમનું રક્ષક બન્યું. જો ટીનુ ન હોત તો એ તો લૂંટાઈ જ ગયા હોત. ભણતર ખાલી નોકરી માટે નથી, એ તો એક સુરક્ષા કવચ છે. આ નાટક આપણને એક બહુ સરસ જોડકણા સાથે છોડી જાય છે. એની પહેલી લાઈન જ કેટલી સચોટ છે જુઓ, કે જો ભણતર નહીં હોય તો જીવનમાં દરેક પગલે મુશ્કેલીઓ આવશે, ઠોકરો વાગશે. અને એની બીજી લાઈન એનાથી પણ મોટી વાત શીખવે છે કે અક્ષર જ્ઞાન ફક્ત પૈસા નથી બચાવતું, એ દુનિયામાં માન સન્માન પણ અપાવે છે. એનાથી વ્યક્તિ સ્વાભિમાનથી જીવી શકે છે. અને છેલ્લે એકદમ સીધી અને સચોટ વાત, આ નિરક્ષરતાની નિશાની એટલે કે અંગૂઠો મારવાનું છોડીને જ્ઞાન અને ભણતર સાથે એક નવો સંબંધ જોડવાનો સમય આવી ગયો છે.
હવે કોઈ કહેશે કે આ તો જૂના જમાનાની વાત છે, પણ શું ખરેખર એવું છે? જરા વિચારો. આજનો જમાનો ડિજિટલ છે. ઓનલાઈન ફ્રોડ, ફેક ન્યૂઝ, ખોટી માહિતી, આ બધું શું છે? આ પણ એક પ્રકારની છેતરપિંડી જ છે. તો સવાલ એ છે કે આજના જમાનામાં આપણી ભણતરની ત્રીજી આંખ ખુલ્લી છે કે નહીં? શું આપણું ભણતર આપણને સાચા ખોટાની પરખ કરતા શીખવી રહ્યું છે? આના પર વિચારવા જેવું છે.